આપણે ત્યાં સુધી પહોંચ્યા છીએ જોઈ લઈએ. પરિક્રમા એટલે પરમધામની પરિક્રમા, એનો આનંદ માણી રહ્યા છીએ. અને એમાં પ્રકરણ 34 1 થી 16 ચોપાઈ સુધી પહોંચ્યા છીએ. તો પ્રકરણ 34 માની 17મી ચોપાઈ થી આપણે આગળ વધવાના છીએ. કાવે ખાસ મત પર કછું બલ ચાલ્યા નહીં, ના તો રખતે નિસ્બત કરવાશે. કરવા એટલે આત્મા, બ્રહ્મ સૃષ્ટિની આત્મા, 12,000 સખીઓની આત્મા. એ એમની નિસ્બત કોની જોડે છે? કે પરમધામ જોડે. એ પરમધામની જ છે. હંમેશા રસ કી કહાવે ખાસ ઉમત. 3 પ્રકારની ઉમત છે. ઉમત એટલે સમુદાય. જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ. આ તો સૌથી શ્રેષ્ઠ બ્રહ્મ સૃષ્ટિ છે અને પરમધામ થી અહીં આવેલી છે, એટલે ખાસ ખાસ કહેવાય છે. જીવ સૃષ્ટિ એટલે આમ, અને ઈશ્વરી સૃષ્ટિ એટલે ખાસ. પરમધામની બ્રહ્માંગનાઓ બ્રહ્મ સૃષ્ટિ એ ખાસલ ખાસ. તો પરમધામની જે બ્રહ્માંગનાઓ છે એ તો ખાસલ ખાસ છે, સૌથી વિશેષ છે. પર કછું બલ ચાલ્યા નહીં, એવી બ્રહ્માંગનાઓ હોવા છતાં એમનું કશી શક્તિ ચાલી નહીં. ના તો રખતે હક નહીં તો એમનો સંબંધ તો કોણે? રાજ્ય મહારાજ સાથે. પણ માયામાં આવ્યા પછી એવી ભૂલી ગઈ કે એમનો જે અહંભાવ હતો, મારો પ્રેમ વધારે, એ પ્રેમ એમનો ચાલ્યો નહીં. રાજજી મહારાજની કૃપાથી જ બધું થાય છે એ વાત એમને મગજમાં નથી ઉતરતી. રાજજી મહારાજે આ હાંસી કરીને ઉતારી. નહીં તો એમનો નિસ્બત કોની જોડે? 12,000 બ્રહ્માંગનાઓ. શ્યામાજીનો અંગ હો સુંદર સાથ. શ્યામાજીના અંગ સ્વરૂપ. હવે રાજજી મહારાજની સાથે તો હરીફાઈ ના કરવી જોઈએ ને. મારો પ્રેમ વધારે, મારો પ્રેમ વધારે. એટલે રાજજી મહારાજે બધાની હાથી કરવા માટે કે જુઓ ને, મેં સબસે બડા, મોટી મોટી ટોપીઓ નહીં ઊંચી કરતા, એ એમની ટોપીઓ નીચી કરાવવા માટે રાજજી મહારાજે એમની હાથી કરાવવા માટે એમની નિસ્બત, એમની સગાઈ, એમનો સંબંધ રાજજી મહારાજ સાથે હોવા છતાંય એમણે એમને હાથી પાત્ર બનાયા. હજુ કર્યું, બહુ સરસ કર્યું. અહીં મૂકવાનું છે. કછું બલ ચાલ્યા નહીં, ના તો રખતે હક નિસ્બત. એમનો સંબંધ રાજજી મહારાજ સાથે હોવા છતાં
હાસ્ય પાત્ર બનાવવા માટે એમનું કશું ચાલ્યું નહીં. હસતે હસતે ઉઠતી એથી હુઈ ન હોતી કબ. દેખાય હસતે હસતે ઉઠતી. આ માયામાં અત્યારે અજ્ઞાનતામાં ઊંઘી ગઈ છે, ભ્રમિત થઈ ગયેલી છે કે આ મારું ઘર, આ મારું ખેતર, આ મારી જમીન, આ મારું સોનું, આ ચાંદી, આ મારી બૈરી, આ મારા છોકરા, એ અમારું કશું તારું નથી. તારા તો રાજજી મહારાજ છે, પણ તું ભૂલી ગઈ. માયામાં જઈને માયામય થઈ ગઈ. એટલે મૂળ મિલાવવામાં બેઠેલી હોવા છતાંય એની હાથી થવાની છે. રાજી મહારાજ એની હાથી કરવાના છે. હસતે હસતે ઉઠતી એથી હોય ન હોતી કબ. આવું પહેલા ક્યારેય થયું નથી અને હવે ભવિષ્યમાં થવાનું પણ નથી. હક હસતી આપણ પર આપણે કેટલા ભૂલી ગયા કે રાજી મહારાજ આપણી ઉપર હસશે, અને ત્યારે આપણે સાથે સાથે હસવા લાગીશું. ત્યારે હું આવું કરતી માયામાં જઈને અહીંથી તો સાવધાન કર્યા હતા કે જુઓ તમે જે ખેલ માગણી જોવાની માગણી કરી છે તમે જશો એટલે તમે મને ભૂલી જશો, પરમધામ નહીં ભૂલી જશો. અરે તમે કોણ છો? પરમધામની પટરાણી છો, એ વાતને પણ ભૂલી જશો. એવો અક્ષર બ્રહ્મનો માયાનો ખેલ છે. એ જોવા ના જશો, ના જશો, ના જશો. પીવજીએ 3 વખત સમજાવી, ના સમજી એક તન બાર જારે જો. એક તન થઈ ગયેલી, 12,000 જણ એક જ હોય એમ. અમને બતાવો બતાવો બતાવો. એ અક્ષરબંધનો માયાનો ખેલ, દુઃખનો ખેલ. એ દુઃખ એટલે શું અમારે જોવું છે. એટલે પછી તથાસ્તુ થયું. રાજ્ય મહારાજે ઈચ્છા કરી અને આપણી સુરતાઓ આ સંસારમાં આવી. અહીં હવે આ માયાનો ખેલ જોઈ રહ્યા છે. કોઈ નહીં સુખ નથી. પછી એ રાજા હોય કે રંક હોય, સાધુ હોય કે ફકીર હોય, બાળક હોય કે વૃદ્ધ હોય, બધા એને કંઈક ને કંઈક દુઃખ વર્ગેલું છે. કંઈક ને કંઈક દુઃખ વર્ગેલું છે બધી રીતે. પૈસો ટકો હોય તો એ પૈસા સાચવવાનું કહો તો દુઃખ હોય. યાર કઈ મૂકું તો ચોર રાતે ના આવે ને લઈ ના જાય. આટલા બધા પૈસા આવ્યા, હવે કઈ મૂકવું? ઇન્કમ ટેક્સ વાળો પજવશે અને કોક જાણશે તો ચોર રાતે ચોર આવશે, મારી નાખશે ને પૈસા લઈ જશે. બે બાજુનું દુઃખ. કંઈક થી પૈસા આવ્યા હોય, કંઈક કમાઈ ગયા હોય, તમે શેર ખરીદ્યા હોય અને એમાં એકદમ નફો થઈ ગયો અને 1 કરોડ રૂપિયા આવી ગયા, શું કરો તમે? એવા દુઃખદાયી પૈસા થઈ જાય કે ના રાતે ઊંઘ આવે, કે ના તમે શું ખાધું છે એનો સ્વાદ આવે. હેરાન હેરાન. ગરીબ માણસ ખાટલી નાખીને ખેતરમાં પડી રહ્યો, એની કોઈ ચિંતા નહીં. પણ પૈસાદાર થયો એને બહુ ચિંતા. પેલાના ખેતરમાં પડી રહ્યો આપણને બહુ સુખી લાગતો હોય, પણ એવો એમ દુઃખી થતો હોય કે મારી જોડે પૈસા તો હું આવું છાપરામાં ના પડી રહ્યો હોત, મોટો મહેલ બનતા હોત. મહેલ વાળાને એ હતું કે હારું મને ડાયાબિટીસ, મારે ગુલાબજાંબુ ખાવા છે પણ ડાયાબિટીસ થાય. બીપી વાળો કંઈક મને બીપી વધી જાય, કંઈક ને કંઈક વ્યાધિ નડતો. આધિ, વ્યાધિ, ઉપાધિ, 3 પ્રકારના દુઃખ. આધિ એટલે માનસિક દુઃખ, કોઈ કારણ વગર દુઃખ. યારું પેલું મોટરસાયકલ ઉપર બેસી દરરોજ જાય છે એમ મૂછો વાપરતો વાપરતો, અને મારી જોડે સાયકલ નહીં. હવે કોઈ કારણ વગરનું દુઃખ.
આનું મેલું ઊંચો ને મારું છાપરું નીચું તો એનું દુઃખ. કોઈનો રંગ ગોરો ને આપણો રંગ કારો તો પેલા ગોરા રંગ વાળાનો કે પેલો કેટલો રૂપારો દેખાય છે અને હું કેવો કાર્યો એનું દુઃખ. કોઈની પાસે સરસ મજાના નવા કપડા હોય અને આપણી જોડે પાટલા હોય તો કે મારે પાટલા છે પેલા નથી. કંઈક ને કંઈક દુઃખ મળે આપણને. તો આ બધું બતાવશે કે તમે દુઃખ જોવાનું માગણી કરતા હતા, જુઓ કોઈ સુખી છે? બધા જ દુઃખી, કંઈક નું કંઈક દુઃખ. તો હસતે હસતે ઉઠી જયારે જાગૃત થશો ને, પરમધામમાં પાછા આવશો ત્યારે તમે તમારી ઉપર જ હસતો કે હારું હું આવું કરતી હતી. જયારે જાગૃત થશો ને, રાજજી મહારાજની મેર કેટલી છે કે આપણને તારતમ જ્ઞાન મોકલી આપ્યું. જેની પાસે પ્રકરણ 34મું છે, જોજો શું એ પ્રકરણ 34મું છે. અને એની ચોપાઈ 16મી દોરા 16મી દોહરાઈ છે એટલે 17મી થી ચાલુ કરી. શોભા જાય ને કહી બન પંખીઓ. તો આ પરમધામના વનના પંખીઓ છે એની શોભાનું વર્ણન કરી શકાય એમ નથી. ઓર જીકર કરત હે જે અને સતત રાત દિવસ અહોનિશ રાજ્ય મહારાજ ગુણગાન ગાય છે. જીકર કરે એટલે ગુણગાન કહે રાજ્ય મહારાજ. તો કાદી રૂહે મિલાવા કહું કે નિમિત્ત શોભાએ. વિચાર કરો તેનું વન પરમધામનું અને તેના પશુ પક્ષીઓ એનું વર્ણન કરવું અઘરું છે, નથી કરી શકાતું. તો હક આદિ રૂહે મિલાવા રાજજી મહારાજ શામાજી 12,000 બ્રહ્માંગનાઓ એમનું વર્ણન શું કરવું? એમની વિશેષતાઓનું વર્ણન મારાથી કેવી રીતે થાય? કહું કિન વિધ શોભાએ. એ કેટલા શોભાયમાન છે. 12,000 બ્રહ્માંગનાઓ 12,000 સ્વરૂપે. શ્યામાજી નો અંગ આવો સુંદર હતા. 12,000 સ્વરૂપે શ્યામા મહારાણી રાજજી મહારાજને પ્રસન્ન કરે છે. એમનો ભાવ પિયાજીને હંમેશા હસતા રાખવાનો, પ્રસન્ન રાખવાનો છે. એટલે વિધ 12,000 બ્રહ્માંગનાઓનો કઈ એક સરખું સ્વરૂપ થોડું હોય. બીજા જુદા જુદા સ્વરૂપ. કોઈકની આમ હેરસ્ટાઈલ હોય, કોઈકની આમ રજૂ હોય, કોઈ ઊંચો અંબોળો વાર્યો હોય, કોઈ પાછળ અંબોળો વાર્યો હોય, કોઈ ચોટલો ચડ્યો હોય, કોઈ નાન ચોટલીઓ કરી હોય. વિધ સ્વરૂપ લીધું છે. તો એવી 12,000 બ્રહ્માંગનાઓ. જો પેલા પશુ પંખીઓનું વર્ણન નથી કરી શકાતું તો આ બ્રહ્માંગનાઓનું, શ્યામાજીનું ને રાજ્યનું વર્ણન કેવી રીતે કરવું? ઇન્દ્રાવતીજી વર્ણન કરતા જાય છે, પસ્તાતા જાય. ઈત થે ચલ કે જાઈએ ઉપર દો પુલન. અહીંથી ચાલીને આપણે જમનાજી ઉપર 2 પુલ છે, કેલ પુલ અને બટ પુલ. વટ વન આગળ વટ પુલ છે અને કેલ વન આગળ જમનાજીને કિનારે 7 વન છે. કેલ, લીંબોઈ, અનાર, અમૃતવન, જાંબુવન, નારંગી વન, બટ વન. મધ્યમાં પાટઘાટ આવ્યો. તો જમનાજી પરમધામની જમનાજીની વાત છે ભૈયા. અહીંની જમનાજીનું દર્શન કરીએ ને તોય રહેવાતું નથી આપણાથી.
સ્નાન કરી લઉં, પવિત્ર થઈ જાઉં. પેલા ભજનમાં કહ્યું છે કે જમુના મહારાણી, जमुना महारानी जी जमुना महारानी डुबकी लगाने को जी चाहता है, राधे राधे गाने को जी चाहता है. જમુનાજી ને મહારાણી કહે છે. જો પરમધામ નહીં જમુના નદી ની કે 7 ઘાટ 7 વન 2 પુલ, કેલ, લીંબોઈ, અનાર, અમૃતવન. અમૃતવન એટલે આંબાના વૃક્ષો, જાંબુ, નારંગી, બટ એટલે બડના ટેટા. એમ 7 ઘાટ અને 7 વન જમનાજીને કિનારે આવેલા છે. અને ત્યાં રાજજી મહારાજ, હક, આદિ, શ્યામા મહારાણી અને રૂ 12,000 બ્રહ્માંગનાઓ ત્યાં બિરાજમાન થાય એ શોભા નિહાળવા માટે. તો કહું કિને વિધ શોભાએ, ત્યારે દ્રશ્ય કેટલું શોભાયમાન હશે. જમુનાજીના 7 ઘાટ, 2 પુલ, 5 માળ અને 6 અગાસી વાળા બંને પુલ પાછા પુલ મહેલ કહેવાય. ઉત્તર ઝરોખે જો જાઈએ તો હક હાજી રૂહાઈ મિલાવા આ પશુ પંખીઓનું વર્ણન નથી કરી શકાતું. તો રાજજી શ્યામાજીને 12,000 બ્રહ્માંગોનું કેવી રીતે એમનું સુંદરતાનું વર્ણન કરું. ઈત થે ચલ કે જાઈએ ઉપર 2 પુલન. અહીંથી ચાલીને આપણે 2 પુલ છે જમનાજી નદી ઉપર. એક કેલ પુલ, બીજો બટ પુલ. પુલ એટલે સીધો પુલ જ છે એવું નહીં. 5 માળ ને 6 અગાસી એ પુલ ઉપર આવું મહેલ છે, પુલ મહેલ. બટ પુલ ઉપર પણ એવો પુલ મહેલ છે. 5 ભોમ અરુ 6 ચાંદની, ગઢના લે હરે 10, અને નીચે 10 ગરનાળા, એમાંથી જમનાજી નું જળ પસાર થાય, લીલા રંગના ગરનાળા. કેવા કે એ 10 ગરનાળામાંથી આખી જમના નદીનું પાણી આર પાર જાય છે. પણ એ 10 શહેરો જુદી દેખાય છે. બધું જળ ભેગું થઈ જાય એવું નથી થતું. દરેક ગરનાળાની નહેર જાણે જુદી જતી હોય ને, આખી શહેરની શહેર જુદી શહેર જાય છે. એટલા પૂરથી પાણી જાય છે કે પાણી એકત્રિત થઈ જાય એવું નથી બનતું. તો એવી સુંદર શોભા કેલ પુલ થી લઈને વટપુલ સુધીની છે. સાત ઘાટ કહે બીચ મેં, ગણાવ્યા ને 7 ઘાટ. કેલ, લીંબોઈ, અનાર, અમૃતવન. ડાબી બાજુ 3, કેલ, લીંબોઈ ને અનાર. પછી અમૃત એટલે કેરી, આંબો. એના પછી જાંબુ, નારંગી અને બટ, જાંબુડા જોવા મળે. એ ખૂબી મેં ક્યાં કહું જો નૂર જમાલ મોહલન. 2 પુલ છે ને પુલ ઉપર
રાજી મહારાજના મહેલ છે, પુલ મહેલ છે. કેલ પુલ ઉપર પણ, વટ પુલ ઉપર પણ. 7 घाट कहे बीच में, वच्चे 7 घाट છે. 2 પુલની વચ્ચે 7 ઘાટ છે. કેલ લીંબોઈ કેલ ઘાટ એટલે જમનાજીનો કિનારે. કેલ વનની જોડે કેલ ઘાટ, પછી લીંબોઈ, પછી અનાર એટલે દાડમ, પછી કેલ લીંબોઈ અનાર અમૃતવન એટલે આંબો કેરી, જાંબુ, પછી નારંગી અને પછી બટ. એમ પુલ મહેલ ઉપર 5 માળ છઠ્ઠે એકાથી ના મહેલો છે 2 ગાંધી મહારાજના. એ ખૂબી મેં ક્યાં કહું જો નૂર જમાલ મોલન રાજીવ નૂર જમાલ. નૂર જલાલ એટલે અક્ષર બ્રહ્મ, નૂર જમાલ એટલે અક્ષરાતીત પરમાત્મા. અત્યંત તેજોમય નૂર જમાલ, અને છતાંય ઠંડક. સૂર્યનો કોઈ ગ્લાસ નહીં, એટલું તેજોમય. છતાંય તેજ ઠંડક આપે. અહીંયા આગળ તો બહુ તેજ હોય. વૈશાખનો ધોમ તો 12-1 વાગ્યાનું રેવાય નહીં. ના ઘરમાં રેવાય કે ના બહાર રેવાય, એટલી ગરમી લાગે. 7 घाट कहे बीच में, मैं पशु पंखी खेलत. તો આ 7 ઘાટ જે છે એમાં પશુ ને પક્ષીઓ વિહાર કરે છે. રાજી મહારાજને પ્રસન્ન કરવા વિવિધ પ્રકારની ક્રીડા કરે છે, પોતાની સુંદરતા બતાવે છે. એ પક્ષીઓ ઉપર જાણે કોઈએ ચિત્રકારી કરી હોય, નકશીકામ કર્યું હોય, એ રંગબેરંગ એ પશુ પક્ષીઓ છે. પશુઓની રૂંવાટી ઉપર ડિઝાઇન અહીં પણ તમે જુઓ, વાઘ હોય, ચિત્તો હોય, એની રૂંવાટી ઉપર ડિઝાઇન હોય છે. પછી પક્ષીઓમાં જુઓ તો મોર, પોપટ, દરેક પક્ષી એમાં ડિઝાઇન હોય છે. ચકલી ઉડે તો 2 પાંખમાં પ્રિયન્ટ બને. આ બાજુ જેવો રંગ એવો આ બાજુ રંગ, આ બાજુ જુદું આ બાજુ જુદું, એવું જોવા ના મળે. પશુઓ જુઓ, ઊંટ જુઓ તો આ બાજુ જેવો રંગ એવો આ બાજુ રંગ. તો આ તો પરમધામની વાત છે. તો આ 7 ઘાટની વચ્ચે જમનાજીનો કિનારો, આ બાજુ પરમધામ, પેલી બાજુ અક્ષરધામ, અને વચ્ચે પશુ પક્ષીઓ નું ક્રીડાંગણ. બધે ઠેર ઠેર જ્યાં 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 વન છે, 7 વન આવેલા છે. કે લીંબોઈ, અનાર, અમૃતવન, જાંબુવન, નારંગીવન, બટવન. તો આ બધા એના ફળ ફળાદી થાય એ ખાવા માટે વિવિધ પ્રકારના પશુ પક્ષીઓ હાજર થઈ જાય. તલે ભોમયા ઉપર વન મેં કેલ કરત, એ નીચે જમીન ઉપર અને પુલ ઉપર, ઘાટ ઉપર બધે જ આ પશુ પક્ષીઓ ફરે છે અને આનંદ કરે છે. કેલ લીંબોઈ અનાર બાઈ તરફ ખૂબી લે તો ડાબી બાજુએ, પાટઘાટ થી જોઈએ તો ડાબી બાજુએ કેલ લીંબોઈ ને અનાર ઘાટ છે. ડાબી બાજુએ શોભી રહ્યા છે આ ઘાટ, કેલ ઘાટ. એમાં કેળાની લતરો લટકી રહી છે ને એનું પ્રતિબિંબ જમનાજીના જલમાં પડે છે એટલે ડબલ દેખાય છે. કિનારાને અડીને જ કેલવન અને કેળાની લૂમો લટકેલી છે. એ જમનાજીના પારદર્શક પાણીમાં, સ્વચ્છ પાણીની અંદર એના પ્રતિબિંબ પડે તો દોહરા ડબલ કેળા આપણને દેખાય. ભ્રમ થઈ જાય છે કે આ કેળા એક સરખા કેવી રીતે. બાઈ તરફ ખૂબી દે તો જાંબુ નારંગી બટ દાહીને, જમણી બાજુએ
જાંબુ વન, નારંગી વન, ભૂરા ભૂરા જાંબુ, જાંબુનો કલર તો જોયો છે ને તમે. પછી નારંગીનો રંગ, નામ નારંગી. એટલે મને એક જણે પૂછ્યું કે ભાઈ નારંગી રંગ વગરની કોઈ દાડ હોય? તો નારંગી કેમ નામ પાડ્યું? રંગ વગરની નારંગી આપણે કોઈ દાડ જોઈ નથી. કેસરી કલર જેવો સરસ મજાનો રંગ હોય છે અને નામ નારંગી. હે, તમે ભાષાના શિક્ષક છો તો કોઈ જવાબ આલો ને. કે ફળનું નામ નારંગી અને એ રંગ વગરની કોઈ દાડ હોય જ નહીં. સરસ મજાનો રંગ હોય એનો. એટલે પછી એની વ્યુત્પત્તિ કરી, ન અરંગી, ન ઓ, ન ને ઓ ભેગો કરો એટલે ના થાય. ન વત્તા અ બરાબર ના. ન અરંગી, અરંગી એટલે રંગ વગરની. રંગ વગરની ક્યારેય હોય જ નહીં, તેનું નામ નારંગી. જબરા, તમે ખરું બેહાડી દીધું તમે. જરીક વિચારીએ, ચિંતન કરીએ એટલે આપણને રસ્તો ચડી જાય. તો આ કેલ, લીંબોઈ, અનાર બાઈ તરફ ડાબી બાજુએ અને દાહીને જાંબુ, નારંગી ને બટ, વચ્ચે પાટઘાટ આવ્યો. દોએ પુલ સાત ઘાટ બીચ મેં. હવે 7 ઘાટ છે, કેલ, લીંબોઈ, અનાર, અમૃતવન, જાંબુ, નારંગી અને બટ. એની વચ્ચે 2 પુલ છે, કેલ પુલ અને બટ પુલ. બટ વન છે એની આગળ જે પુલ છે એ બટ પુલ કહેવાય. અને કેલ વનની આગળ જે પુલ છે, પુલ એટલે જમનાજીની ઉપર, નીચે થઈને જમનાજી જાય ને ઉપર આપણે ઉભા આવીએ એ પુલ. પણ પાછો પુલ એકલો નહીં, એ 5 મહેલ, 5 માળ ને 6 અગાસી વાળો પુલ મહેલ, 2 બાજુએ. એટલું સુંદર છે. પાટ, હવે આ 2 દોએ પુલ સાત ઘાટ બીચ મેં પાટઘાટ બીજા જત. કહ્યું ને મેં કે વચ્ચે પાટઘાટ છે. બીચ દો દરબાર કે બન અંબર જોત ધરત. બીચ દો દરબાર, 2 દરબાર એટલે કયા કયા? એક પરમધામ નો દરબાર ને એક અક્ષરધામ નો દરબાર. બન અંબર જોત ધરત, 2 બાજુ વન છે. એની જ્યોતિ, એનો પ્રકાશ આકાશ સુધી ફેલાય. જો ગઢનાલે પુલ તલે, અને પુલની નીચે જે ગરનાળા છે, આપણે ગરનાળું કહીએ, અહીં ગઢનાળ લખ્યું છે. 10 10 દો કે, તો બંને પુલની વચ્ચે, પુલની નીચે 10 10 ગઢનાળા છે. ગરનાળ એટલે મોટા મોટા નળ નાખીને આપણે ઉપર બરાબર હરખું કરી દઈએ તો 10 ગરનાળામાં થઈને આખી નદી પાર જાય. 10 10 દો કે, 10 નહેરે ચલે દોરી બંધ. એમાંથી જમનાજીનું જે પાણી જાય, દોરી બંધ, એકદમ સીધું સટ. અને આમ જુદું જ દેખાય કે આ પેલા ગરનાળાનું પેલું પાણી, અનુઆ એમ 10 10 શહેરોમાં આખી જમનાજી વેચાઈ જાય. 10 નહેરે ચલે દોરી બંધ, બડી અચરજ ખૂબી. એને જોવાની ખૂબ મજા આવે. તો પરમધામ છે એની વિશેષતા. આપણે તો અહીંયા કે 10 ગરનાળા મૂક્યા તો નદીનું પાણી નીકળે ત્યાં બધું એક થઈ જાય. પણ આ તો દૂર દૂર સુધી એ 10 શહેરો જુદી જુદી જાય છે. નહેરો જાણે જુદી જુદી નહેરો હોય ને એમ. 2 પુલ દેખાઈએ, 2 પુલ, બંને પુલમાં દર્શન કરી લો. ઉપર ફરી આવવા જઈને અને કેવું દ્રશ્ય દેખાય છે. અને 5 માળની 6 અગાસી ચડીને જોઈ લો કે બંને બાજુ કેવું દેખાય છે. 2 પુલ બરાબર સારી રીતે જોઈ લો, નિરખી લો, એનો આનંદ માણી લો. નિકુંજ મંદિરો પર હવે દક્ષિણ તરફ જાવ તો કુંજ નિકુંજના મંદિરો છે. કુંજ નિકુંજના વનના મહેલોમાં આપણે જઈએ અને એની શોભા જોઈએ. તો કુંજ નિકુંજ વન કેવા છે એ જરીક વધારે સમજ પડે એટલે
કુંજ નિકુંજ વન શોભા ધારણ કરતા રે રસિયાજી, જમુનાજી થી હોજ કોસર ને ફરતા રંગ રસિયાજી, ચોગાને થી અક્ષરધામે ચાલ્યા રે રસિયાજી, બે માળ ત્રીજી આકાશીમાં ફાલ્યા રંગ રસિયા. જમનાજી ની આ બાજુ કિનારે પેલે કિનારે બંને બાજુ બે માળ ને ત્રીજી અગાસી કુંજ નિકુંજમાં. નિકુંજ ખુલ્લા ગોળાકાર, નિકુંજ નો જે મહેલ છે એ ગોળાકાર છે. સમરથ રે રસિયાજી, કુંજ ઉપરથી, કુંજ નિકુંજ કહીએ છીએ તો કુંજ ઉપરથી ઢંકાયેલા ચોરસ રંગ રસિયા. પેલો ગોળ છે, બીજા ચોરસ છે. મહેલ મંદિર પુષ્પ શૈયા પર ઠંડક રે, ત્યાં પુષ્પ ખૂબ છે તો પુષ્પના સિંહાસન પર બેઠક રંગ રસિયાજી. એ પુષ્પોની પાંખડીઓને એવા ખીલેલા કે પુષ્પ ઉપર તમે બેસી જાઓ તો બેઠક બની જાય. તો પરમધામ છે, અહીં તો બેસીએ જો કોઈ ફૂલ ઉપર તો બધું ચકતાઈ જાય. 8 નેરો 16 મંદિર 32 ગલીઓ રે રસિયાજી, મોતી થી ચડકંતી રેતી ઢગલી રંગ રસિયાજી, કૃષ્ણ પક્ષની ત્રીજે રામત થાય રે રંગ રસિયાજી, જુગલ સ્વરૂપ સંગ અંગનાઓ ભીડાએ રાજ્યમાંથી સામે આવી જાઓ મેદાનમાં, રમતો રમે. નિકુંજવન થી રાજ પ્યારી સૌ નીકળી રે રસિયાજી. નિકુંજવન છે, ત્યાં રાજી મહારાજ, શ્યામા મહારાણી 12,000 બ્રહ્માંડનો પાટા દોરીને દોડ લગાઈ કે ચાલો અમુક જગ્યા નક્કી કરી, ત્યાં આગળ કોણ પહેલું પહોંચી જાય. રાજી મહારાજ કે હું પહોંચી જઉં, શ્યામાજી કે અમે પહોંચી જઈએ, 12,000 કે અમે પહોંચી જઈએ. તો લાઈન બંધ, એક પાટા દોરી ઉપર ઉભા રહી ગયા અને એક સાથે બધા દોડ્યા. અને તેમાં આગળ તો રેતી મોતીથી ચડકંતી રેતી ઢગેલી રંગ રસિયા. મોતી ની હોય ને એવી ચડકતી રેતી, હીરાકણીની બનેલી રેતી, પગ મૂકો ને ઘૂંટી સુધી પઈ જાય પગ, એમાં દોડવાનું. એ દોડતા દોડતા રાજી મહારાજ લપસી પડ્યા, જાણી જોઈને પોતાની અંગડાઓને ખુશ કરવા માટે. દાદા ને પોતું રમતા હોય તો દાદા હારી જાય કે ના હારી જાય, જણી જઈને હારી જાય પોતાથી, કે જેથી પેલું ખુશ થાય, રડે નહીં, પજવે નહીં, ખુશ ખુશ થઈ જાય કે હું જીતી ગયો, દાદા હારી ગયા. એમ આ સખીઓને રાજી મહારાજ ખુશ કરવા માંગે છે. પોતાની અંગણાઓ છે એમને ખુશ રાખવી પડે, તો એ દોડ્યા. રાજી મહારાજ ખરેખર તો કોઈનાથી પકડાય નહીં, પણ જાણી જોઈને લપસી પડ્યા. એટલે સખીઓ બૂમ રણ મચાઈ, એ હાર્યા, એ હાર્યા, એ હાર્યા, અમે જીત્યા. ત્યારે પહેલે લઈ હકે દિલ મેં, તે જ વખતે રાજી મહારાજે વિચાર્યું કે હું કેટલો સમર્થ છું, શક્તિવાન છું, મારું સામર્થ્ય કેટલું છે, આ બોડીઓને કશી ખબર નથી, તો મારે બતાવવું તો જોઈએ કે નહીં. એટલે પહેલે લઈ હકે દિલ મેં, આ પરીક્ષા કરવાની અને પોતાની સાહેબી બતાડવાની. એ પોતે કેટલીક મને યાદ રાખી શકે છે એવી જગ્યાએ અક્ષરબ્રહ્મના ખેલમાં જોવાની ઈચ્છા કરી. નહીં તો રોજ જે આવે છે 12,000 થી વીંટળાયેલા રાજ્યની શ્યામાજી વચ્ચે હોય અને સખી 12,000 વીંટળાયેલી હોય, અક્ષરબ્રહ્મ આવે, પ્રણામ કરે કે પીછે ફીરે, એમની નજર માત્ર રાજ્ય મહારાજ ઉપર હોય. એમના દર્શન કરીને અક્ષરબ્રહ્મ પાછા જતા, જમનાજી ઓળંગી અક્ષરધામમાં પાછા જાય. પણ રાજજી મહારાજે એવી પ્રેરણા કરી કે આજે એમને
12,000 સખીઓ પણ દેખાય. કે આ સખીઓ કોણ છે? રાજી મહારાજ એમની સાથે શું લીલા કરતા હશે એ જોવાનું મળે તો સારું. એવી ઈચ્છા ઉત્પન્ન કરાઈ રાજી મહારાજે. અક્ષર બ્રહ્મ ઈચ્છા થઈ. સખીઓએ જોયું કે બીજો પુરુષ કોણ? આપણે તેમ જાણતા કે રાજ્ય એકલા જ છે. રોજ આવે છે પણ એમને રાજ્ય સિવાય કશું દેખાય જ નહીં. તમને એમ થશે કે આ કેવી રીતે? દ્રોણ ગુરુ પરીક્ષા લેતા હતા. 12 મહિના સુધી કૌરવો પાંડવોને ધનુર્વિદ્યા શીખવાડી, પછી પરીક્ષા દીધી. તો એક પછી એક બધા નાપાસ થયા. ભીમનો વારો આવ્યો કે બોલ હવે ઝાડ ઉપર પક્ષી બનાવેલું કપડાનું, એની જમણી આંખ વિધવાની છે, નિશાન લઈ લે ચાલ. એટલે નિશાન લીધું તો હવે તને શું દેખાય? કે મને ઝાડ દેખાય, પક્ષી દેખાય, એની આંખો દેખાય. અરે ઉપર એક બિલાડો ફરે છે એ મને દેખાય. બે જા, તારાથી નહીં થાય કશું. અર્જુનનો વારો આવ્યો એમ કરતા કરતા. તો એને કહ્યું કે હા મને ઝાડ દેખાય, પક્ષી દેખાય, ઉપર બિલાડો ફરે દેખાય. હવે બિલાડો બધું દેખાતું બંધ થઈ ગયું. હવે મને પક્ષી એકલું જ દેખાય છે. અને હવે મને આખું પક્ષી પણ નથી દેખાતું. એની જમણી આંખ જે વિધવાની છે એ જ દેખાય છે. તો કે માર તીર. તીર માર્યું, બરાબર જમણી આંખ વિધાઈ અર્જુન પાસ થઈ ગયો. તો બધું તે વખતે દેખાતું બંધ થઈ ગયું. અહીંયા આંખમાં કશું થયું છે? એક નજરથી જોવાનું. છોકરો કન્યાને જોવા જાય તે વખતે આજુબાજુનું મકાન કેવું છે, જાજરૂ કેવું છે, બાથરૂમ કેવી છે, એ બધું જુએ. એ તો માત્ર કન્યાને જ જુએ કે કન્યા કેવી છે, નાક કેવું છે, એના કાન કેવા છે, એની આંખો કેવી છે, એનો રંગ કેવો છે, એનું નજાકત કેવી છે, એનું પ્રેમાળપણું કેવું છે, એ જુએ. તો એમ અહીંયા આગળ રાજજી મહારાજ ને 12,000 બ્રહ્માંગનાઓ ત્રીજી ભૂમની પર સાલમાં બેઠેલા હોય, પણ અક્ષર બ્રહ્મ દર્શન કરવા આવે ત્યારે રાજજી મહારાજ જ દેખાય. અને સખીઓ બેઠી હોય એમને પેલા અક્ષર બ્રહ્મ દેખાય જ નહીં. હવે ચૂક કરી કુંજ નિકુંજના વનમાં એ હાર્યા કર્યું ને, એટલે પોતાની સાહેબી બતાડવા માટે એ આપણને ભાઈ ધકેલી દીધા. તમે મારો પ્રેમ વધારે, મારો પ્રેમ બતાડો. પ્રેમ તમારો ક્યાં છે? તો આપણો તો ખેતરમાં પ્રેમ, આપણું મકાન, આપણા મકાનમાં પ્રેમ, આપણી પત્નીમાં પ્રેમ, પતિમાં પ્રેમ, બાળકમાં પ્રેમ, પૈસા ટકામાં પ્રેમ, ખાવા પીવામાં પ્રેમ, બધાની રુચિ જુદી જુદી. એવું કઈ રાજ્યમાં એવો પ્રેમ કોઈનો હોતો નથી કે એના વગર ચાલે જ નહીં. એટલે એવી જગ્યાએ નાખી દીધા. રાજજી મહારાજની મહેરથી જ આ બધું થઈ રહ્યું છે. એની ઉપર આપણી આત્મા જઈ શકે એમ છે નહીં. એટલે એમની જેવી કૃપા થાય એવો પ્રેમ, એવી ભક્તિ એ ત્યારે જ મળે કે રાજી મહારાજ ઈચ્છા કરે, હુકમ કરે. તો હક કે હાથ હુકમ, આપણને જે મળે એના માટે હુકમ જરૂરી છે. પણ એ હુકમ રાજી મહારાજના હાથમાં, એ કરે તો જ થાય. તો આ કુંજ નિકુંજ વન આયા એટલે મેં તમને આ ભજન સંભળાવી દીધું. દોએ પુલ 7 ઘાટ બીચ में 8 घाट बिराजे तो बीच दो દરબાર કે બન અંબર જોત ધરત. તેનો જે વન છે એની તેજ છે એ આકાશ સુધી પહોંચે છે. જો ગઢનાલે પુલ તલે, અને પુલ નીચે જે ગરનાળા છે, 2 પુલ બતાયા ને આપણે, કેલ પુલ
અને બટપુલ. એની નીચે ગરનાળા છે, એમાંથી નદી પસાર થાય. 10 દોવ કે 10 નેરે ચલે દોરી બંધ, 10 આ બાજુ આ પુલ નીચે, 10 પેલા પુલ નીચે, બટપુલ ને કેલ પુલ, અને એમાં થઈને જમના નદી પસાર થાય તો દોરી બંધ સીધે સીધી જાય છે. બડી અચરજ ખૂબી એ કે ગરનાળામાં જેવું નીકળ્યું બધું પાણી એક થઈ જાય એવું નથી થતું. આ 10 ગરનાળાથી પેલા 10 ગરનાળા સુધી લાઈન બંધ જાય છે, જુદી જુદી શહેરો જોઈ શકાય. આશ્ચર્યચકિત થઈ જવાય આપણાથી. અહીં તો આપણે તો એવું થયા નહીં. દો પુલ દેખ કે આઈએ નિકુંજ મંદિરો પર. આ 2 પુલ જોયા પછી નિકુંજના નિકુંજના વન, કે જેનું આપણે ભજન ગાયું ને, એ તો દેખ દેખ કે દેખીએ ખૂબી જુબા કહે ક્યાં કર. કુંજ નિકુંજના વન ની શોભા ખૂબ સુંદર છે. અને એ કુંજ નિકુંજના વનમાંથી જ આપણને અહીંયા આગળ આવવાનું સૌભાગ્ય મળ્યું છે, માયાનો ખેલ જોવા માટે. મેં સબસે બડા કરતા હતા ને ત્યાં આગળ. હવે બતાવો તમે મેં સબસે બડા કેવી રીતે છો. હવે આપણી આત્માઓ ગમે એટલી કગરે, પણ ત્યાં આગળ જે બડાઈ મારેલી ને, એ હાર્યા અમે જીત્યા, એનું પરિણામ આપણે ભોગવીએ છીએ. હવે જીતી બતાવો. હવે જીતી શકાય, પણ એ પ્રેમથી જીતી શકાય. અને એ પ્રેમ કોઈ સ્વિચ એવી આપી નથી આપણને કે આપણે સ્વિચ પાડી દો એટલે એકદમ પ્રેમ ઉભરાય ને સ્વિચ બંધ કરો એટલે પ્રેમ પાછો સમેટાઈ જાય. એવું તો છે નહીં. પ્રેમ ઉત્પન્ન કરવો, પરમાત્મા તરફ પ્રેમ ઉત્પન્ન કરવો બહુ અઘરું કામ છે. બૈરી ઉપર પ્રેમ કરવાનું સહેલું, છોકરા ઉપર પ્રેમ કરવાનું સહેલું. અરે તમે ગાય પારી હોય તો ગાય ઉપર પણ પ્રેમ તમે કરી શકો. ઘોડો રાખ્યો હોય તો ઘોડા ઉપર પ્રેમ તમે કરી શકો. કૂતરું પાર્યું હોય તો કૂતરું ઉચકી ઉચકીને માણસો ફરે, એની પર પ્રેમ કર, પણ પરમાત્મા ઉપર પ્રેમ કરી શકાતો નથી. કેવી વિડંબના છે આ. કૂતરું ઉચકી ઉચકીને ફરતા મેં જોયા છે, અને એનું હાથ ફેરા. અને કૂતરાનું તો ટેવ છે, ખીજ્યું કરડે પિંડીએ અને રીઝ્યું ચાટે મુખ, મોઢું ચટાડે. કૂતરામાં માણસ અંતર જ ના રહ્યું. રાજી થઈ જાય ને ઉચકી લો એટલે તમારે મોઢું ચાટવા આવે. અને એ જો ખીજાયું હોય તો પિંડી બચકું ભરી લે. સોબત કરતા શ્વાનની 2 બાજુનું દુઃખ. આ બધી કહેવતો અનુભૂતિનો સરવાળો છે એમાં. જોગણનારે પુલ તલે 10 દોવ કે 2 બાજુના પુલની નીચે 10 કરનારા છે. અને એ 10 કરનારા થઈને 10 ધારાઓ વે છે. યમુનાજીની આ વિશેષતા છે કે આ પુલ થી માંડીને પેલા પુલ સુધી 7 વન વચ્ચે આયા, 7 ઘાટ આયા, એમાં થઈને જમનાજી 10 શહેરોમાં થઈને જાય છે. આમ જુદી લાઈનો જ દેખાયા. હવે આ 2 પુલ જોઈને આવો ને કુંજવનના મંદિરો પર દેખ દેખ કે દેખીએ ખૂબી જુબા કહે ક્યાં જોઈને આનંદ થાય છે. અને એની વિશેષતાઓનું વર્ણન કેવી રીતે કરવું ઇન્દ્રાવતીજી. આ કુંજના વનની શોભાનું. એટલે પેલું ભજન આપણે ગાયું, કુંજ વન શોભા ધારણ કરતા રે રતિયાજી. આગું છે તે હિંડોળે, એની આગળ વટપુલ આવ્યો, એમાં વડની વડવાઈઓના ઝૂલા છે. જીત ચોકી બટ પીપલ. આગું તે હિંડોળે, અહીંથી આગળ જાઓ એટલે વટ પીપલની ચોકી આવી, અને ત્યાં વડવાઈઓના હિંડોળા બનેલા છે. અહીંયા વડ હોય તો વડની નીચે વડવાઈ એને પકડીને તમે હિંચકો ખાવ તો હિંચકો ખવાય, વડવાઈ તૂટી ના જાય એવી જબરી હોય. જીત ચોકી બટ પીપલ, 4 ચોકી બટ હિંડોલે,
તેને સખીએ નિકલ. તો આ 4 ચોકી છે વડના હિંડોલામાં, અને ત્યાંથી આપણી દ્રષ્ટિ આગળ જઈ શકતી નથી. ત્યાંથી નીકળવું અઘરું થઈ જાય. તમને એમ થાય કે સારામાં સારી જગ્યા જ આ છે. પરમધામમાં જ્યાં જાઓ ત્યાં એમ થાય કે આથી વધારે સારું ક્યાંય હોય જ નહીં. આ જ છે. દરેક જગ્યાએ આત્મા એમાં રમમાણ થઈ જાય ને, અને એના રૂપનું, સૌંદર્યનું, એની સુંદરતાનું, એની સગવડનું એ પાન કરે. ઇથે નો સખીએ નિકલ. આ જગ્યા એટલી સુંદર છે કે અહીંથી બીજે જવાનું મન થતું નથી. દૂજી ભૂમ જો ચોકીઓ દોડ જાઈએ તીથે. વટ પીપળની ચોકીની બીજી ભૂમ, બીજો માળ દોડ જાઈએ. પસાર થતા ઝરૂખા બીચ મહેરાવો કૂદ કે ઉતરાઈએ રસ મેં. તેથી પસાર થતું ઝરૂખા અને કમાનો મહેરાબો વચ્ચે થઈને રંગભવનની પહેલી ભૂમમાં આવી શકાય છે. રંગમેલ ક્યાં, એનાથી 7 ઘાટ જાઓ, પણ એની જે ઘટાઓ છે, રંગમેલ ની ઊંચાઈ છે, આનો એક માળ થઈ જાય ત્યારે એનું ભણતરિયું આવે, એટલે બીજો માળ થાય ત્યારે એ પહેલા માળે હોય. ત્યાંથી ચાલીને આમ જતા રહી શકો એટલી સઘન વનસ્પતિ છે, એટલા વૃક્ષો છે કે એમાંથી ચાલીને જઈ શકાય છે. ઉતરાઈએ રસ મેં. તો રંગમહેલની પહેલી ભૂમમાં આવી જાઓ. હા, વનની બીજી ભૂમમાં જઈને ચાલ્યા જાઓ તો રંગમહેલની પહેલી ભૂમમાં પહોંચી શકાય. પહેલી ભૂમ કે ઝરૂખે તો દૂજી ભૂમ લગ જવન. પહેલી ભૂમમાં ઝરૂખા છે, અને તો દૂજી ભૂમ લગ વન. વનનો બીજો માળ થાય, અને રંગમહેલનો પહેલો માળ, એના ઝરૂખા. એ બેની સપાટી સરખી છે, એટલે આ વન ઉપર થઈને એ ઝરૂખામ થઈને રંગમહેલમાં જતું રહી શકાય. એ ઝરૂખે કે બરાબર ભૂમ દૂજી હિંડોલ. બીજી ભૂમના હિંડોલા છે. એ હિંડોલાથી ઉતરીને જો ચાલીને જતા રહો તો રંગમહેલનો પહેલો માળ આવે, આ વૃક્ષોનો બીજો માળ આવે. કારણ કે એક માળ જેટલી ચબૂતરો ઊંચો છે રંગમહેલનો. પહેલી બૂમ ફૂલ ભાગલો દિવાલ દેખીએ દિલધર. તો પહેલી બૂમ છે રંગમહેલની પશ્ચિમ તરફ, પ્રથમ બૂમની સાથે ફૂલબાગ જોડાયેલો છે. ફિરતે મહેરાબ ઝરૂખે બન આવે અંદર તે નજર. અહીંથી જોઈએ ફૂલબાગ જ્યાંથી જોડાયેલો છે, તો રંગમહેલની દિવાલ પર ચારે બાજુ કમાનો અને ઝરૂખા. ઝરૂખા આપેલા હોય તો બે બાજુ કમાનો હોય. આપણું જે મંદિર છે એ ઝરૂખાની ડિઝાઇન છે, અને આ બાજુ એ કમાન છે, આ બાજુ એ કમાન છે, અને એ ઝરૂખામાં જઈ શકાય છે. પહેલી ભૂમ ફૂલ ભાગલો દિવાલ દેખીએ દિલધર. આ દિવાલ શાની બનેલી છે? વૃક્ષોની. ફિરતે મહેરાબ ઝરૂખે, અને ચારે બાજુ એ કમાનો અને ઝરૂખા. ઝરૂખો હોય એટલે આ પારથી પેલી પાર નીકળો તો આ બાજુ કમાન, પેલી બાજુ કમાન. કમાન એટલે સુંદર ઘાટીલું હોય, જેમ પન્નાજીમાં ઘુમટજી મંદિર છે, અને એની 8 ઘુમટીઓ છે. 8 ઘુમટીઓ જુઓ ચારે બાજુ એ કમાન, કમાનો, કમાનો છે. 8 પાસા છે તો 8 કમાનો તમને ઉપર ટોચ ઉપર જોવા મળે. તો આ મહેરાબોમાં બેસો તમે, કમાનો આગળ બેઠક હોય ને ત્યાં બેસો કિનારા ઉપર, તો બન આવે અંદર થઈ નજર. તો તમે
ઝરૂખામાં બેઠેલા હોય એની કમાનોની બહાર જે વન છે એના દર્શન થાય, જોઈ શકો તમે. બરાબર. હવે અંદર થઈને જ્યારે તમે ઝરૂખાની અંદર બેઠા છો પણ એની કમાનોમાંથી બહાર વનનું આખું દ્રશ્ય દેખાય છે. એની શોભાનું, સુંદરતાનું પાન અંદર બેઠે બેઠે કરી શકાય. ફેર દેખીએ ફૂલ બાગલો, હર મંદિર મહેરાબ દોએ. ફરીથી તમે જો કે ફૂલબાગ સુધી દિવાલની સુંદરતા જોઈએ. ફરીથી જોઈએ આપણે, હર મંદિર મહેરાબ દોએ. જેટલા મંદિર છે એને બે મહેરાબો છે, બે કમાનો છે. પ્રત્યેક મંદિરમાં બે બે કમાનો શોભાયમાન છે. બીચે બીચે ઊંચેરા ઝરૂખા અને વચ્ચે વચ્ચે ઊંચા ઊંચા ઝરૂખા છે. કહું કિનમુખ શોભાએ, કયા મોડે હું એનું વર્ણન કરું. વર્ણન કરનારી જીભ અહીંની છે, બુદ્ધિ અહીંની છે, આંખ અહીંની છે, અને વાત પરમધામની કરું છું. હું કેવી રીતે એનું વર્ણન કરું? આ જીભ દ્વારા કેવી રીતે વર્ણન કરું? શબ્દો નથી મળતા મને. ભૂમતલે બન હિંડોલે અતિ શોભિત થે. તો આ વટની પહેલી ભૂમમાં લાગેલા ઝૂલા એ અહીંથી ખૂબ સુંદર દેખાય છે. મહેરાબ ઝરોખે સુંદર. એના વનમાં બેસીને જોઈએ તો રંગમહેલની દિવાલ ઉપર જે કમાનો બનેલી છે, જે મહેરાબો છે, જે ઝરૂખા છે, મહેરાબ ઝરોખે સુંદર. જબ બેઠ દેખીએ વન મેં. તો આ વનમાં બેસીને તમે જુઓ તો તેના ઝરૂખા, એની દિવાલમાં જે ઝરૂખા છે, એની કમાનો છે, એ બહારથી ખૂબ સુંદર દેખાય છે. કઈ જીકર કરે જાનવર. હવે અહીંયા આગળ વન છે, વન હોય ત્યાં પશુ પક્ષીઓ હોય, અને અહીં પશુ પક્ષીઓનું એક જ કામ છે, રાજ્ય મહારાજના ગુણ ગાવાના એમની ભાષામાં. કોયલ હોય તો કુહુ 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 કરે, મોર હોય તો ટેહુક 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 કરે. પણ એ એમની ભાષામાં પરમાત્માના ગુણ ગાય છે. શબ્દો ને કવિતાઓ ને સાખીઓ ને ચોપાઈઓ ને એ બધું માણસોમાં છે. કઈ કોયલ ચોપાઈ ના બોલે. પોપટને કુખાઈ હોય તો પોપટ બોલી શકે છે. બાકીના પોતાના અવાજમાં, અવાજ દ્વારા પરમાત્માના ગુણગાન ગાય છે. મીઠે સ્વર બયાન, કેવાય કર્કશ અવાજથી નહીં. કાગડાનો અવાજ કરકર લાગે, કર્કશ લાગે, પણ કોયલનો અવાજ મીઠો લાગે, મોરનો અવાજ મીઠો લાગે. તો મીઠે સ્વર, આ પશુ પંખીઓ રાજ્ય મહારાજના ગુણગાન ગાય છે, તે મીઠા મધુર અવાજથી ગાય છે. આપણે કોકને ઘાંટો પાડીએ તો એ કર્કશ અવાજ હોય, પણ આપણે કોઈ ભજન ગાઈએ તો મીઠો અવાજ હોય. અને એમાં ઘણા ગાયકો તો ખૂબ સુંદર અવાજથી, ખૂબ મધુર અવાજથી ગાઈ શકે છે. ઈશક ખૂબી અતિ બડી, સિફત બકા સુભાન. તો એમનો જે પ્રેમ છે પરમાત્મા તરફનો, એની વિશેષતા ખૂબ મોટી છે. એમના પ્રેમની સિફત બકા સુભાન, તો એ અખંડ પરમધારની વિશેષતા છે. અને અખંડ પરમાત્મા ના ગુણગાન ગવાય છે. તો આ પશુ પક્ષીઓ પોતાના ધણી
રાજજી મહારાજના ગુણગાન ખૂબ મધુર અવાજથી ગાય છે. ઈત ક્યાં કહું ખૂબી હિંડોલે, અહીંના હિંડોળાની વિશેષતાની શું વાત કરું. જીત હિંચેરું હે આદિહક, કેટલા નસીબદાર કહેવાય એ હિંડોળા કે જેની પર રાજજી અને શામાજી બેસીને હિંચકા ખાય છે. કેવું ભાગ્ય છે એમનું. ઈત ક્યાં કહું ખૂબી હિંડોલે, આ હિંડોલાની ખૂબી વિશેષતાનું શું વર્ણન કરવું. જીતે હિંચેરું હે આદિહક, જે હિંચકા પર બેસીને રાજજી અને શામાજી બેસે જુગલ જોડી અને હિંચકા ખાય એ એના નસીબની શું વાત કરવું. બયાન ન હોય એક જંજીર, એની એક સાંકળનું વર્ણન નહીં કરી શકાય એમ. એ હિંચકાની સાંકળનું વર્ણન કરી શકાય નથી, તો આખા હિંચકાનું કેવી રીતે વર્ણન કરવું. સાંકળ હોય, ચાર બાજુ ચાર સાંકળો લાગેલી હોય, એટલી સુંદર ઘાટવાળી એવી સુંદર ધાતુની. આપણે તો એ સારામાં સારી ધાતુ સોનું ગણાય, પણ આ તો પરમધામની ધાતુ વિશેષ. જો ઉંમર જાય મુતલક, એની સાંકળનું વર્ણન કરવાનું હોય તો મારી આખી ઉંમર જતી રહે તોય એનું સમ્યક વર્ણન મારાથી થાય નહીં. આ પરમધામની વાત છે. તો આપણો સમય પૂરો થઈ ગયો છે અને 30મી ચોપાઈ સુધી આપણે પહોંચ્યા છીએ. પ્રકરણ 34મું છે ને, એની 30મી ચોપાઈ પૂરી કરી છે. હવે ચોપાઈને ફરી દોહરાઈ દઉં છું અને આજનો સમય પૂરો થઈ જાય છે. ઈત ક્યાં કહું ખૂબી હિંડોલે, અહીંના હિંડોલાની વિશેષતાની શું વાત કરું. જીત હિંચેરું આદિહક, જ્યાં 12,000 બ્રહ્માંગનાઓ રાજજી મહારાજ અને શ્યામાજી બેસીને હિંચકા ખાય છે. વિચાર કરો, 12,000 ને શ્યામાજી ને રાજજી જેટલા બેસે એટલા પ્રમાણમાં મોટો થઈ શકે એવો હિંચકો, અને બધા એક સાથે બેસીને હિંચકો ખાય. એ હિંચકો કેવો વિરાટ હશે, વિચાર કરો. કેટલો સુંદર હશે, કેવી સરસ ધાતુથી બનેલો હશે, એ કેવો મધુર અવાજ કરતો હશે કે જ્યાં રાજજી શ્યામાજી અને સખીઓ બેસીને હિંચકા ખાય છે. બયાન ન હોય એક જંજીર, એની એક સાંકળનું વર્ણન હું કરી શકું એમ નથી. જો ઉંમર જાય, આખી ઉંમર મારી જતી રહે ને, 100 વર્ષનું આયુષ પૂરું થઈ જાય તો એ સાંકળનું વર્ણન ના કરી શકાય, તો આખા હિંચકાનું વર્ણન, રાજજી શામાજીનું વર્ણન હું કેવી રીતે કરું. હું હાથ જોડી દઉં છું, એ મારી મર્યાદા છે. તો આજનું આપણે મજલ 30 ચોપાઈ સુધીની પૂરી થઈ છે. હવે પછીનું જે સત્ર આવશે 31મી ચોપાઈથી ચાલુ થશે. તો સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. પ્રણામ ગુરુવર્ય ધનેશ કુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. સર્વ સુંદર સાથને પ્રેમ પ્રણામ. આખો કાર્યક્રમ પીજ રોડ થી શ્રી પ્રવીણભાઈ